મિત્રો, મારું નામ મોહમ્મદ આદિલ આદમાની છે. હું ક્લાસ 3 ની અભ્યાસ કરી રહ્યો છું. મારું ટોપિક છે પેકેટ સ્વિચિંગ. આપણે જાણીએ કે પેકેટ સ્વિચિંગ શું છે. પેકેટ સ્વિચિંગ એક મેથડ છે ડિજિટલ કોમ્યુનિકેશનની અંદર જે ટ્રાન્સમિટ કરે છે ડેટાને નેટવર્કની પાસે. એક મેથડ છે જે લાર્જ મેસેજને નાના મેસેજની અંદર કટ કરીને ટ્રાન્સમિટ કરી શકે છે. ને એની ટેકનિક જે આપણને અલાવ કરે છે એફિશિયન્ટ શેરિંગ ઓફ નેટવર્ક રિસોર્સ અને એટલે બહુ એફિશિયન્ટ જે શેર કરવા માટે રિસોર્સ માટે ને એ ઘણા યુઝરને અલાવ કરે છે. પેકેટ સ્વિચિંગ જે છે એ બહુ ઓવરઓલ ઇમ્પ્રુવ કરેલું છે નેટવર્કને, જે ફાઉન્ડેશન છે મોડર્ન નેટવર્ક ડેટાનું. પછી આવે છે કે પેકેટ સ્વિચિંગ શું છે. તો પેકેટ સ્વિચિંગ જે કમ્પ્લીટ મેસેજ જે હશે ને ડિવાઈડ કરશે નાના મેસેજની અંદર, ને પછી એ દરેક પેકેટને ટ્રાન્સમિટ કરશે ઇન્ડિપેન્ડન્ટલી નેટવર્ક થ્રુ. એ પેકેટને ટ્રાવેલ કરાવશે ડિફરન્ટ પાથની અંદર, ને એની કન્ડિશન છે જે રિસીવર સાઈડ ઉપર પેકેટને રીએસેમ્બલ કરશે કરેક્ટ ઓર્ડરની અંદર અને રીકન્સ્ટ્રક્ટ કરશે ઓરિજિનલ મેસેજની અંદર. ને પછી આવે છે કે એની જરૂરિયાત શું છે. તો પહેલાના કોમ્યુનિકેશન સિસ્ટમની અંદર જ્યારે સર્કિટ સ્વિચિંગનો પાથ રિવર્સ થતો હતો એન્ટાયર કોમ્યુનિકેશનની અંદર, ત્યારે ડેટા ટ્રાન્સમિટ થતો હતો પાથને ઓક્યુપાઈડ કરવા માટે અને વેસ્ટેજ ઓફ બેન્ડવિથ પેકેટ સ્વિચિંગને ડેવલપને સોલ્વ કરવા માટે. એ અલાવ કરે છે મલ્ટિપલ યુઝરને ડેટા શેર કરવા માટે એક જ ટાઈમ ઉપર. અને એનું રિઝલ્ટ છે કોમ્યુનિકેશનની અંદર ફાસ્ટર, મોર ફ્લેક્સિબલ એન્ડ કોસ્ટ એફિશિયન્સી ડેટા ટ્રાન્સમિટ કરવા માટે. પછી આવે છે કમ્પોનેન્ટ એના, કે એના 3 કમ્પોનેન્ટ છે મેઇનલી. પહેલો છે હેડર, જે કન્ટિન્યુ કરે છે કંટ્રોલ ઇન્ફોર્મેશન સોર્સની અંદર, સોર્સ એડ્રેસ અને ડેસ્ટિનેશન એડ્રેસ અને સિક્વન્સ નંબરની અંદર. પછી આવે છે પેલોડ, જે કન્ટેન્ટ કરે છે એકચ્યુઅલ ડેટાને ટ્રાન્સમિટ કરવા માટે. પછી આવે છે થ્રિલર, જે પ્રેઝન્ટ કરે છે એરર ડિટેક્શન અને પેકેટ સ્ટ્રક્ચરને હેલ્પ કરે છે રાઉટરિંગ, સિક્વન્સિંગ એન્ડ રેબલ ડિલિવરી ડેટાને કરવા માટે. પછી છે કે વર્કિંગ છે પેકેટ સ્વિચિંગનું, કે પેકેટ સ્વિચિંગનું ઇન્ડિપેન્ડન્ટલી નેટવર્કની અંદર કામ થઈ જાય છે નાના ડેટા, મોટા ડેટાને નાના ડેટામાં કન્વર્ટ કરીને. નેટવર્ક જે છે એ રાઉટરની અંદર પ્લે થાય છે, બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે જે પ્રોસેસની અંદર. ને એ રાઉટરને એક્ઝામિન કરીને પેકેટ હેડરને ફોરવર્ડ કરે છે પેકેટની અંદર રિસીવર સાઈડ ઉપર, અને ચેક કરે છે એરર. અને એ બધા પેકેટને કમ્બાઈન કરીને રીકન્સ્ટ્રક્ટ કરે છે ઓરિજિનલ મેસેજની. આ એક એક્ઝામ્પલ છે પેકેટ સ્વિચિંગ કેવી રીતે કામ કરે એનું. એના પછી આવે છે કે ટાઈપ્સ ઓફ પેકેટ. એના 2 ટાઈપ છે, ડેટાગ્રામ પેકેટ સ્વિચિંગ અને વર્ચ્યુઅલ સર્કિટ પેકેટ સ્વિચિંગ. તો પેલું આવે છે ડેટાગ્રામ પેકેટ સ્વિચિંગ, જે ઈચ પેકેટને ઇન્ડિપેન્ડન્ટલી ડિફરન્ટ પાથની અંદર કામ કરાવશે. પછી એ એક મેથડ છે જે કોમનલી યુઝ થાય છે ઇન્ટરનેટની અંદર. એના પછી બીજું આવે છે વર્ચ્યુઅલ સર્કિટ પેકેટ સ્વિચિંગ, જે એના લોજિકલ પાથને એસ્ટાબ્લિશ કરશે ટ્રાન્સમિશન પહેલા. જ્યારે 2 મેથડ ભેગી થશે ત્યારે એફિશિયન્ટ છે કમ્પેર કરીએ આપણે તો સર્કિટ સ્વિચિંગ. એના પછી છે એના એડવાન્ટેજીસ. તો પેકેટ સ્વિચિંગ જે છે એ એફિશિયન્ટ છે બેન્ડવિડ્થ કરતા, અને એને ડેડિકેશન કોમ્યુનિકેશન પાથની જરૂરત નથી. એ સપોર્ટ કરે છે મલ્ટિપલ યુઝરને સિમ્યુલેટ કરવા માટે એક જ ટાઈમ ઉપર. પેકેટ સ્વિચિંગ પ્રોવાઈડ કરશે રિલાયબિલિટી ડેટા ટ્રાન્સમિશન તમને એરર કંટ્રોલ સાથે. એ સપોર્ટ કરશે ડેટા, વોઇસ અને વિડીયો કોલ કોમ્યુનિકેશનને. પછી આવે છે એની લિમિટેશન્સ. તો લિમિટેશન જે છે એ પેકેટ ડિલે અને વેરિયેબલ માટે છે, અને એ હેવી રેન ટ્રાફિકની અંદર પેકેટ લોસ નહીં કરે, પેકેટ લોસ અકર નહીં થાય. એની રિક્વાયરમેન્ટ છે કોમ્પ્લેક્સ રાઉટિંગ એન્ડ કંટ્રોલ મેકેનિઝમ. ને એ પેકેટ સ્વિચિંગ જે છે એ આઈડલ નથી રિયલ ટાઈમની અંદર. કોમ્યુનિકેશનની ક્વોલિટી અને કંટ્રોલ મિકેનિઝમ એની અંદર યુઝ થાય છે.
એના પછી આવે છે એની એપ્લિકેશન. તો એની એપ્લિકેશન જે છે પેકેટ સ્વિચિંગની બેકબોન છે ઇન્ટરનેટનું, ને એ કોમ્પ્યુટર નેટવર્ક, ઈમેલ અને વેબ સર્વિસનો યુઝ કરે છે. પેકેટ સ્વિચિંગ જે છે એ સપોર્ટ કરે છે વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલને, અને એ યુઝ કરશે વોઇસ સ્ટ્રીમિંગ અને ક્લાઉડ કોમ્પ્યુટિંગનું. ઓવરઓલ પેકેટ સ્વિચિંગ જે છે એ એસ્ટાબ્લિશ છે આજકાલના જમાનાની અંદર. થેન્ક યુ.